દાહોદ એલસીબી પોલીસે સુરત, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ જેવા ગામોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગને ઝડપી પાડી. દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં ઝડપાયેલો ઈસમ સોમલા ઉર્ફે સુમલો કટારા તેના સાગરીતોની સાથે ગોધરા બાજુથી ઇકો ગાડી લઈને વડવા ગામ તરફ જઈ રહ્યો છે તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે પંચોને સાથે રાખી કંબોઈ ચોકડી નજીક વોચ ગોઠવી હતી અને સામેથી આવતી બાતમીમાં દર્શાવેલી ઇકો ગાડી આવતા તેનું વિડીયો રેકોર્ડિંગ કરી તેને રોકવા માટે ઇશારો કરતા ચાલકે તે ઇકો ગાડીને રોકી ન હતી અને રોડની સાઈડમાંથી ભગાવી જતા એલસીબી પોલીસે પોતાના પાસે રહેલી સરકારી વાહનથી પીછો કરી ગાડીની આડ કરી ઇકો ગાડી રોકાવી હતી, જેમાં ચાલકે પોલીસને સંતોષકારક જવાબ ન આપતા તમામ ઝડપાયેલા ઇસમોને એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં એલસીબી પોલીસને ગાડીમાંથી ઘરફોડ ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવતા 2 ખાતરિયાઓ મળી આવ્યા હતા. સાથે જ પોલીસે તેમની સઘન પૂછપરછ શરૂ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે આ તમામ ઇસમો અલગ અલગ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું માલુમ પડે છે. એલસીબી પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી આ તમામ ઝડપાયેલા આરોપીઓ વલસાડ, સુરત, અમદાવાદ, ગાંધીનગર જેવા જિલ્લાઓમાંથી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોવાનું જાણવા મળ્યું હતું. દાહોદ એલસીબી પોલીસે ઝડપેલા આરોપીઓની એમઓ જોતા જેમાં જાણવા મળ્યું હતું કે સોમલા ઉર્ફે સુમલો કટારો તેના અન્ય સાગરીતોની સાથે તેમને સાથે રાખી અને દિવસ દરમિયાન સ્કૂલ, કોલેજ, ઓફિસો તેમજ મકાનોની રેકી કરી રાત્રિના સમયે ચોક્કસ ટાર્ગેટ મુજબ લોક મારેલી જગ્યાઓ ઉપર પોતાની કસબો અજમાવી ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. મહાનગરોમાંથી ચોરી કરેલા અનડિટેક્ટ ગુનાઓનો ભેદ દાહોદ એલસીબી પોલીસે ઉકેલી કાઢ્યો છે, જેમાં સુરત ગ્રામ્યમાં આવેલી રાધા ગોવિંદ ટ્રસ્ટ સ્કૂલમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાંથી ઝડપાયેલા આરોપીઓ પાસેથી 26,500 રૂપિયા રોકડા રિકવર કરવામાં આવ્યા હતા અને 2 ખાતરિયાઓ કબજે કરવામાં આવ્યા હતા. આ ગુનો પણ અનડિટેક્ટ હતો તે પણ ડિટેક્ટ કર્યો છે એલસીબી પોલીસે. ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી ગાયત્રી શક્તિપીઠ અને ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, તે ગુનો પણ ડિટેક્ટ કરવામાં આવ્યો છે એલસીબી પોલીસ દ્વારા. અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સિંધુ ભવન નાગરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, તે ગુનો પણ ડિટેક્ટ કરવામાં આવ્યો છે. વલસાડમાં ચોરી કરવા ગયેલી ગેંગે 4 વ્હીલર શોરૂમના ઓફિસના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા, પરંતુ ત્યાંથી પણ કંઈ ન મળ્યું હતું અને ત્યાંથી નીકળી સુરત આવી કિમકી આગળ આવેલી એક કોલેજની 4 તિજોરીઓના તાળા તોડી અને ત્યાંથી ઇકો ગાડી 3.5 લાખ રૂપિયાની કિંમતની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ગુનો પણ અનડિટેક્ટ હતો અને એલસીબી પોલીસે તે ગુનાને પણ ડિટેક્ટ કર્યો છે અને પોલીસને સફળતા મળી છે. જ્યારે આ જ ગેંગ વલસાડમાં આવેલા હરિયા પાર્ક વિસ્તારમાં એક મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા, પરંતુ આજુબાજુના લોકો જાગી જતા તેઓ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા. એ ગુનાની પણ કબૂલાત કરી હતી એલસીબી પોલીસ સમક્ષ અને પોલીસે એ ગુનો પણ ડિટેક્ટ કર્યો છે. આ જ ગેંગ પોતાના સાગરીતોની સાથે મળી સુરત ઓલપાડથી 20 કિલોમીટર દૂર આવેલું વેકુલ ગામ નજીક કોલેજની પાછળ ઓફિસનું શટર તોડી તેમાં પ્રવેશ્યા હતા અને તેના ડ્રોવર તોડી 2,40,000 રૂપિયા રોકડાની ચોરી કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. આ ગુનાનો પણ પોલીસે અનડિટેક્ટ હતો તેને ડિટેક્ટ કર્યો છે. આ ચોરીની ગેંગ દાહોદ જિલ્લાના ધાનપુર ગામેથી ખાનગી વાહનમાં બેસી સુરત ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી વલસાડ ગામે પહોંચ્યા હતા. ત્યાં રિક્ષામાં બેસી વલસાડના બાયપાસ રોડ ઉપર આવેલા એક મારુતિ શોરૂમની ઓફિસના તાળા તોડી તેમાં પ્રવેશ કરી તેમાં મૂકેલું કબાટ તોડી તેમાંથી ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. સુરતના ઓલપાડથી આગળ જે ડુમ્મસ રોડ ઉપર આવેલી એક સ્કૂલમાં અંદર પ્રવેશ કરી તેમાં તાળા તોડી અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. આ ગુનો પણ અનડિટેક્ટ હતો. દાહોદ એલસીબી પોલીસે તમામ ગુનાઓના ભેદ ઉકેલી અને અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવામાં એલસીબી પોલીસને સફળતા મળી હતી. આ તમામ રહેવાસી દાહોદ જિલ્લાના છે, જેમાં આ તમામ ઝડપાયેલા 8 આરોપીઓ અલગ અલગ કોર્ટના પકડ વોરંટમાં પણ ફરાર હતા, તેમજ અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા પોલીસ ચોપડે નોંધાયેલા હોવાનું પણ આરોપીઓ જણાવ્યા હતા. આમ દાહોદ એલસીબી પોલીસને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી અને વલસાડ, અમદાવાદ, ગાંધીનગર, સુરત જેવા મહાનગરોના ચોરીના ગુનાઓના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવામાં દાહોદની એલસીબી પોલીસને
સફળતા મળી હતી. બનાવની હકીકત એ પ્રકારની છે કે જિલ્લામાં બનેલા વિવિધ અનડિટેક ગુનાઓ, ખાસ કરીને મિલકત વિરુદ્ધના ગુનાઓ, એમના જે નાસ્તા ફરતા આરોપીઓ છે કે અન્ય જિલ્લાઓમાં ગુના કરીને ભાગનાર આરોપીઓ છે, એમને પકડી પાડવા માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ સંજય ગામેતી, પીએસઆઈ બારિયા, પીએસઆઈ ડામોરની વિવિધ ટીમો બનાવી ફિલ્ડમાં કાર્યરત હતા અને ટેકનિકલ સર્વેલન્સ પણ ચાલુ હતું. એ દરમિયાન માહિતી મળેલી કે ગોધરા તરફથી એક ઇકો ગાડી છે એ આવી રહી છે, એમાં શંકાસ્પદ ઇસમો હોવાની સંભાવના છે. જેથી એ ગાડીને કોર્ડન કરી રોકવાનો પ્રયાસ કરતા એને ભાગવાનો પ્રયત્ન કરેલો, જેથી એમને સરકારી વાહન વડે રોકી એમને ચેક કરતા ઈસમની પાસેથી ઘરફોડ કરવા માટેના ખાતરિયા જેવું સાધન તથા રોકડ રકમ મળી આવેલી. જેથી ઊંડાણપૂર્વક પૂછતાછ કરતા તમામ ઈસમો હતા, એના નામઠામ જણાવતા ટોટલ 8 ઈસમો, જેમનું નામ છે સોમલા જીથરા કટારા, ઈબુ અબરુ નિનામા, વસના વિષ્ણુ ભાવસિંહ પલાસ, કોલેશ પાંગળા અબજી નિનામા, રામસિંહ નરસુ પલાસ, સુક્રમ રમણ મીનામા, મુકેશ નારો રણાવા અને વિક્રમ રમણ મીનામા. આ તમામ લોકો છે એ જેસાવાડા વિસ્તારના ખજૂરી ગામના, વડવા ગામના અને આસપાસના રહીશો છે અને આ ગેંગ બનાવી રાજ્યના વિવિધ જિલ્લાઓ ગાંધીનગર, અમદાવાદ, સુરત ગ્રામ્ય, અમદાવાદ આ બધા વિસ્તારોમાં ઘરફોડને અંજામ આપતો હતો. આ જ 8 લોકોના પકડાવાથી ટોટલ 8 અનડિટેક ગુનાઓ હતા એ ડિટેક્ટ થયા છે અને ઇકો ગાડી, મુદ્દામાલ અને ખાતરપડા સાધનો હતા એ રિકવર થયા છે. આનો ઇતિહાસ જોવામાં આવે તો 8 લોકોના મળીને ટોટલ 51 ગુનાઓ છે અને આ 8 આરોપીઓ છે વિવિધ 18 જેટલા ગુનાઓમાં, પાસાના વોરંટમાં અને અલગ અલગ વોરંટમાં નાસ્તા ફરતા હતા. તો એલસીબીની ટીમે આ કામગીરી થકી વિવિધ 18 ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડ્યા છે અને અલગ અલગ 8 અનડિટેક ગુનાઓ હતા એને પકડી પાડ્યા છે. અને હાલમાં આરોપીઓ છે એમને સુરત ગ્રામ્યના બારડોલી પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ કરી હતી ત્યાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. તો દર્શક મિત્રો, આ વિડીયોને લઈને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તેમજ મોબાઈલ એન્ડ્રોઈડ એપ્લિકેશન ડીએનએ દાહોદની અસ્મિતા હવે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, તો અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરો. સમાચાર વાંચવા માટે અમારી વેબસાઇટ www.dnadahodniasmita.com ઉપર સમાચાર વાંચી શકો છો. યુટ્યુબ ઉપર ડીએનએ દાહોદની અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર ડીએનએ દાહોદની અસ્મિતાને ફોલો કરો, લાઇક કરો અને અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો. ફરી મળીશું નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.